આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। અમદાવાદના જુહાપુરા ફતેવાડી વિસ્તારમાં યુવકની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે। મહત્વના સમાચાર અમદાવાદના જુહાપુરા વિસ્તારથી સોમવારે મોડી રાત્રે અંગત અદાવતમાં આરોપી પર હુમલો કરાયો હતો અને તેની કરપીણ હત્યા કરી દેવાઈ। ફતેવાડી કેનાલ નજીક ઉજાલા પાર્કમાં રહેતા સદ્દામ મોમીનની હત્યા કરી દેવાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદના જુહાપુરા ફતેવાડી વિસ્તારની ઘટના જ્યાં યુવકની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે। તો સોમવારે મોડી રાત્રે અંગત અદાવતમાં આરોપી પર હુમલો કરાયો હતો અને તેની હત્યા કરી દેવાઈ। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, અંગત અદાવતમાં યુવકની હત્યા કરી દેવાઈ, શું વિગતો? બિલકુલ થી કૃષ્ણા કે અમદાવાદ શહેરની અંદર જે જુહાપુરા વિસ્તાર આવેલો છે ને તેની અંદર ફતેવાડી એક વિસ્તાર છે। તેમાં 30 વર્ષીય જે યુવક હતો તેની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। વિગતવાર જો કૃષ્ણા વાત કરવામાં આવે તો સોમવાર મોડી રાત્રે એક અંગત અદાવતની અંદર મારામારી થઈ હતી ને તે મારામારીનો બદલો લેવા માટે સદ્દામ મોમીન નામનો જે વ્યક્તિ હોય છે તે અરબાઝના ઘરે પહોંચી જાય છે ને ત્યારબાદ બોલાચાલી અને તેનું ઉગ્ર સ્વરૂપ લઈ લેતા જે અરબાઝના પરિવારજનો તેના સગા સંબંધીઓ જે હોય છે તેમના દ્વારા સદ્દામને મોડી સાંજે હથિયારના ઘા મારીને મોતની ઘાટ ઉતારી દેવામાં આવે છે। જો વાત કરવામાં આવે તો ફતેવાડી કેનાલ નજીક જે ઉજાલા પાર્ક આવેલું છે તે જગ્યા ઉપર સદ્દામ મોમીનની કરપીણ હત્યા કરવામાં આવી હતી। હાલ વેજલપુર પોલીસ દ્વારા ગુનો નોંધીને આસપાસના સીસીટીવી તેમજ કોણ લોકો આની અંદર સંડોવાયેલા છે તે તમામ લોકોની તપાસ હાથ ધરવામાં આવી છે। તેમજ હાલ જે સદ્દામ હતો તેની ડેડ બોડીને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે। કૃષ્ણા જી, આભાર માહિતી આપવા માટે।